5માં અને એટલું અત્યારે વરસાદનું કાળું ઘમર અંધારું છે ને. એટલે તમે અહીંયા છો? તમે વરસાદ જોવા આવ્યા? હું વરસાદ જોવા આવી. તું વરસાદ જોવા આવ્યો? જો હા તું અહીં પલાળવા આવ્યો કે પલાળવા આવ્યો? તું રમવા આવ્યો? તો તાર મમ્મી તને ખીજા હે નહીં? ખીજાણા તો કે જા પલાળ ને રે મેમ શરદી થઈ જાય ત્યારે પહેલેથી જ છે એટલે વધારવાની છે હે તો સારું ને. કેમ જરાણા તું શરમાઈ જા હો? તો હંતાઈ કેમ ગઈ હતી? તો કે જો ભાઈ તો પલળવા તો આવ્યા છીએ આપણે. અંધારું જો અંધારું કેટલું બધું છે આખું. આ વ્યૂ જો કેટલો મસ્ત લાગે ઉપરથી. કેટલો મસ્ત વ્યૂ છે જો આમ કેટલું અંધારું આમ જો તમે ક્યાંથી અહીંયાનો વ્યૂ જો તમે ખાલી કેટલો મસ્ત. બિચારા પક્ષીઓને અત્યારે કેવરાવે આ વરસાદ આવે. ખેડૂતો માટે સારું થાય પણ પક્ષીઓ માટે રહેવાનું ઘર ન હોય એટલે થોડું જો કેવા ઉડવા માંડ્યા છે બિચારા. અત્યારે પક્ષીઓના જે માળા બનાવ્યા હોય ને એ વિખાય છે. લાઈક અમે પણ એક માળો બનાવ્યો છે અમારે બારીની બહાર એક લગાવ્યો છે. ખોખાનો માળો છે તો અત્યારે વરસાદના કારણે આખું ખોખું ભીનું થઈ જાય એટલે બિચારા પક્ષીઓ એમાં આવી શકે. કેવું છે જા કેમ કે વરસાદ આવે સર નો આવે રજા ટ્યુશનમાં તો નક્કી રજા. એને કપડાં સુકાવ્યા છે ને કપડાં લેતા ભૂલી ગયા છે. વરસાદના લીધે ના કપડાં ભીના થાય છે, બીજું કાંઈ નથી થતું ભીનું. અને અહીંયા કબૂતર જો બિચારા પાછા બેસી ગયા છે. નાના ક્યાં છે એ આમ તમને ખીજાય આવે છે ને એના લીધે બિચારા કબૂતર છે ને બી ગયા આખા. અને આ રંજન માસી છે ને છોકરાને બોલાવા આવ્યા છે કે નીચે હાલ વરસાદનું પલળવા આને પલળવું છે. મારે પલરવા દેવો જ નથી. એ કે મને મેં કીધું તારે શરદી થઈ જાય કે છે જ મેં શરદી વધારવાની છે તારે. ભીના ક્યાં મૂકીશ મુક્તે ઓર ઋષિ તું શું મુક્તે ઓર વ્યવસ્થિત કોઈ આપણે સ્કૂલે લઈ જવાનો છે. ટ્રેન મમ્મી એને પૈ કામ કરાવે. કબૂતર ઉડી ગયા બિચારા અહીંયા અને વીજળી એવા કડાકા કરે છે ને વાત જવા દો. જો કબૂતર આખા કપડા જ રોકી ગયા ઓલા લોકો. આપણી પાસે તો રહેવા માટે ઘર છે. બિચારા પક્ષીઓ છે જે મૂંગા છે, પ્રાણીઓ છે જે મૂંગા છે એની માટે રહેવા માટે પ્રોપર ઘર પણ નથી. અને આવે છે તો આપણે એને તગડીએ છીએ પણ શું કરવાનું એ ગંદુ કરે છે એટલે આપણે એને કાઢવાય પડે. પણ એવું કરો કે પક્ષીઓ માટે ઘર બને એક રહેવા માટે. બિચારા જો પતરા નીચે રહે છે અને ઘણા આમથી આમ ઉડે છે. જો આ વરસાદ છતાં સ્કૂલની પાળી છે ને આખી પાળીઓ ફરતા બેઠા છે. ઉપર તો વરસાદનું પાણી આવે છે છતાં પણ એ લોકો ત્યાં બેઠા છે. કા ઉપર કડાકા બોલે છે અને હું આ વિડીયો ઉતારું છું. હમણાં વિડીયો ઉતારતી હતી ને વીજળી થઈ ને એટલે અહીંયાથી સીધી વિડીયો મૂકો સાઈડમાં હાથમાં ફોન મૂકીને દોડી દીધી. એવી કડાકા છે બી ગયા હાથમાં ફોન એટલે બીક લાગે તો ખરા જ તે માથે પડી ક્યાં જાવ એટલે ભાઈ હું તો ભાગી આવડી ગઈ મારી અને દોડી સાઈડમાં. વીજળીનો અવાજ અહીંયા કોકના કપડાં સુકાય બિચારાને કપડાં પલ્લે જ પણ કોઈ ધોવાની ખબર નથી પડતી. પાછા ધોવા જોઈએ અને છે પાછા એટલા બધા એવું નથી એક બે જોડી. બિચારા પક્ષીઓ જો હાલે છે અને વરસાદ અરે વીજળી અને આમાં ભજીયા હોય ખાવાના. હા અવાજ સાંભળો કરે લોકો માર જેવું કરે છે. જ્યારે નાના હતા ને ભણતા ને એમ કહેતા આજે વરસાદ આવવો જોઈએ અને આજે છૂટી પડવી જોઈએ અને આ લોકો એવું કરે આજ સર નહીં આવે. છૂટી હોમ બેન્ચ આવે છે આ લોકોને એટલે એ વાત જો આજ વરસાદ છે ને સર નહીં આવે છુટ્ટી પેલા લોકોને આજ રજા ને મજા વાત જવા દે. એવી મજા અમે બહુ કરી. હવે 1 કલાકની વાર છે પણ હવે અમને એમ યાદ આવે કે દિવસો સારા હતા દિવસો એમાં મજા હતી. અત્યારે છે ને જલસા કરી લેજો પછી ખબર પડશે. ભણી લેજો. વાહ સારામાં સારું કહેવાય. આ હોશિયાર છે એમ તો ભણવામાં કે છે 90%. તો અત્યારે હું કેવડો લેવા જાઉં છું તો અહીંયા જોઉં છું ને એટલી મજા આવે છે ને હાલવાની. કોઈ નથી, આખો રોડ ખાલી છે જો. અને તળાવ ખાલી હતું ને તો આ તળાવમાં પાણી ભરાઈ ગયું.
ઈબાની બિચારા બતક ક્યાં અત્યારે બતક જો ક્યાં બેસી ગયા છે તમને નહીં દેખાતા હોય આ તળાવમાં બતક છે તો બતક જો બિચારા બતાવું તમને હું જો કેવા બેઠા છે અહીંયા જો બિચારા બોલે છે અત્યારે ભૂખાઈ ગયા છે પણ હું આગળ કંઈ લાવીને નાખીશ ને તો એ નહીં કે એ લોકોને છે ને રોટલી કે એવું જ કંઈ ખાવું ભાવે મમરાને એવું નાખીએ ને તો એ ખાતા જ નથી તો એ આપણે ટ્રાય કરીએ બિસ્કિટને એવું લેતો જેને એમ કે હું છે ને કંઈ દેવા આવી છું એટલે એ આવ્યા આગળ દુકાને જાય છે ને દુકાનેથી ટ્રાય કરીએ તો આપણે બિસ્કિટને હું કંઈ લેતા આવીએ અને નાખીએ હમણાં આવું થોડીક વારમાં વાટ જોજો મારી ચાલો આપણે જઈએ અને બિસ્કિટ લેતા અને બિચારાને ફટાફટ ખવડાવી દઈએ જો હું તમને ચાલીને વ્યૂ બતાવું હજી દુકાન સામે ઠેક છે એટલું ચાલીને જ જવાનું અને સામે બિલ્ડિંગ દેખાય ને ત્યાંથી એટલું ચાલીને આવી હવે હમણાં પહોંચી જશે જોકે એક સારું છે કે નીચે છે ને કંઈ ડેટકા કે એવું નથી નગર આપણને છે ને થોડીક બીક લાગે એ બીક આપણને એટલે લાગે કે પગમાં આવે ને એટલે ગમે નહીં ચિતરી એટલે હવે આપણે છે ને બિસ્કિટ લઈ લે જોઈએ હવે કંઈ જીવડાને એવું ચિતરી ચડે એવું ન આવે ને તો તારી ગાય જોઈએ કેવી ઊભી રહી ગઈ છે વરસાદની કેવી સામું ગાયું છો કેવી ઊભી રહી ગઈ છે હજી ઊભી છે હું ગઈ ત્યારે ઊભી થયું અત્યારે જાઉં છું ને તો આ ગાય તેમનામ જ ઊભી છે વરસાદ ન લાગે ને એટલે અહીંયાનો ગેટ છે સ્કૂલનો તો કે સ્કૂલવાળા ગાડીઓનું પાર્કિંગ અહીંયા કરે છે આ ઓન ધ વે છે આખું ફરતું તળાવ છે સામે જો સામે છે ને બતક હજી મારી વાટ જોઈને ઊભા હોય ને એવું લાગે છે મને જો બિચારા વરસાદના પલ્લા ચડતા છે વચ્ચે છે દેખાય છે ને એમાં છે દેખાતું હોય તો ભલે અંધારું છે એટલે નહીં દેખાતું હોય બિચારા એના ખાવા આવી ગયા છે પાછા જો બિસ્કિટ ખાવા આવી ગયા છે ખાઈ લીધું અને હવે એના ઘરે વયા જશે પાછા અડધા ખાય છે અડધા જાય છે